દાંતીવાડા બેઠક પર ભાજપ ઉમેદવાર લક્ષ્મીબેન માળીનો ઝંઝાવાતી પ્રચાર। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકા પંચાયતની દાંતીવાડા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લક્ષ્મીબેન ડાહ્યાભાઈ માળી દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે। લક્ષ્મીબેન માળી પોતાના મતવિસ્તારના દાંતીવાડા, માલીવાસ, દરબારગઢ અને મારવાડા સહિતના વિસ્તારોમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ કરી રહ્યા છે। પ્રચાર દરમિયાન તેઓ ઘર ઘર જઈ મતદારોનો સંપર્ક કરી રહ્યા છે અને સર્વ સમાજના લોકોને ભાજપના પક્ષમાં મત આપી તેમને વિજયી બનાવવાની નમ્ર અપીલ કરી રહ્યા છે। તેમના પ્રચારને લઈને વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો છે અને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ દાંતીવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દાંતીવાડા સીટના લક્ષ્મીબેન ડાયાભાઈ માળી ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે હું એમને પૂછવા માંગુ છું કે તમે તાલુકા પંચાયતની દાંતીવાડા સીટ ઉપર વિજય બની અને લોકોના શું કામ કરશો? ભારત માતા કી જય। આપણા દાંતીવાડા તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવાર લક્ષ્મીબેન ડાયાજી માળી, દાંતીવાડા માળીવાસ અને મારે દાંતીવાડા તાલુકાના 4 ગામ છે અને દાંતીવાડા તાલુકાની અંદર પાણી, ગટર લાઈન, શિક્ષણ, આરોગ્ય અને પોલિટિંગ નથી એમને વસ્તીને એને નિયમ કરી અને સરકાર કન જઈ અને માગણી કરીશું અને બધાને સહકાર મળે એવું પ્રાર્થના કરીશું। જય હિન્દ, જય ભારત। દાંતીવાડા ગામની અંદર 1985માં ગામ શિફ્ટ થયા પછી જે લોકોની સંખ્યા જે વધી ગઈ છે અને લોકો પ્લોટ વિહોણા છે, એમાં તુરી, બારોટ, ભરથરી, રાવળ, રબારી અને દરેક સમાજના લોકો એમને ગામતળ નિયમ કરવા માટે તમે શું પ્રયત્ન કરો? આપણે ગામતળ કરવા છે સરકાર કન, ટીડીઓ સાહેબ કન, કલેક્ટર સાહેબ કન અપીલ કરીશું કે અમારે બધી આદિવાસી બાવળ સમાજ છે, દરેક સમાજના રહેતા હોય માણસોને બીપીએલ લાભાર્થીને મકવાની માગણી કલેક્ટર સાહેબને કરીશું કે અમારા ગામ વસ્તી ધોરણે સંખ્યા મોટી છે, પ્લોટની ખૂબ પકડ પડે છે, માલધારી છે અને બધાને 2, 3, 4 છોકરા છે એટલે જગ્યા હકડાઈ ગઈ છે। સરકાર કલેક્ટર સાહેબને અરજી કરીશ કે ભાઈ અમારે બધા 4 ગામની નિયમ કરવા માટે જગ્યાની 5 એકરની માગણી કરીશું। હાલ તમે કયા મુદ્દા ઉપર ચૂંટણી લડો? હું ભાજપના પાર્ટીના મુદ્દા પર ચૂંટણી લડું છું, વિકાસના કામ કરવા માટે। લોકોને મારી અપીલ એવી છે, બે હાથ જોડીને મારી અપીલ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર લક્ષ્મીબેન ડાયાજી માળી ઉપર બોય ધરી આપીને વિશ્વાસ મૂકી અને મને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી એમનો ખૂબ ખૂબ આભાર અને વંદન કરું છું અને વિજય બનાવવાની હું ખૂબ માગણી કરું છું અને મારી પ્રજાને 4760 જેવું વોટિંગ છે મારી તાલુકા પંચાયતની સીટ ઉપર। એટલે ગામજનો દરેક સમાજની મારી નમ્ર વિનંતી છે કે બહુમતી લીડથી દાંતીવાડા તાલુકા પંચાયતના ઉમેદવાર લક્ષ્મીબેન ડાયાજી માળીને બહુમતી લીડથી જીતાવશો એવું હું પ્રજા કન અપેક્ષા પાઠવું છું। જય હિન્દ, જય ભારત। ધન્યવાદ।